સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. કચ્છ ખાતે ગાંધીધામ મનપા ચૂંટણી માટે ફોર્મ ભરવા ઉમેદવારોનો જમાવડો. વોર્ડ નંબર 1 થી 5 ના ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા છે. 2.15 લાખ મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. તો તમામ પક્ષોમાં ચૂંટણીને લઈને અત્યારે ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છ ખાતેથી ખબર, ગાંધીધામ મનપા ચૂંટણી માટે ફોર્મ ભરવા ઉમેદવારોનો જમાવડો જોવા મળી રહ્યો છે. તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે. પૃથ્વીરાજ, અત્યારે જે ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે, મનપા ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને જે ઉમેદવારો છે ફોર્મ ભરવા માટે ઉમટી રહ્યા છે, શું છે માહોલ? જી, ચોક્કસથી કહી શકાય કે જે રીતે કચ્છનું જે વાતાવરણ છે ગરમ થઈ રહ્યું છે, એવી રીતે રાજકીય માહોલ પણ ગરમ થઈ રહ્યું છે. સવારથી જે ઉમેદવારો છે, દરેક પક્ષના ઉમેદવારો પોતાના ઉમેદવારોના સમર્થકો સાથે જે ચૂંટણી ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ શરૂઆત થઈ ગઈ છે. અને ખાસ કરીને અત્યારે કહી શકાય કે ગરમીનો માહોલ છે, છતાંય જે લોકોમાં જે ઉત્સાહ છે ઘટ્યો નથી. દરેક પક્ષના લોકો પોતાના ઉમેદવારો લઈને અત્યારે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે પહોંચે છે. આપણી સાથે કેટલાક લોકો છે. પહેલા તો સાહેબ આપનું નામ જણાવો અને ખાસ કરીને ગાંધીધામની આ પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણી કેટલો માહોલ, કેટલો જોશ? તો હું સમાજ રેમુકુલ્લા, ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત સર્વ સમાજ પાર્ટી. જે રીતે કહી રહ્યા છો કે આ માહોલ ચૂંટણીનો, તો અત્યારે તમે જોઈ શકો છો કે માહોલ કેવો ગરમાય છે. અને આ વખતે 13 વોર્ડમાં અમારા લગભગ 22 જેટલા ઉમેદવાર ઉભા છે. અને અમારા ગાંધીધામમાં વોર્ડ નંબર 7માં અમે અમારા ધીરુભાઈ છે. પછી વોર્ડ નંબર ખાસ કરીને કયા મુદ્દાઓ લઈને આજે આ વખતે આપણે ચૂંટણી જે છે જંગમાં ઉતરશું? તો અમારો તો ખાસમાં ખાસ મુદ્દો એ છે કે પહેલે તો ભ્રષ્ટાચાર મુક્ત થાય. ઠીક છે, કરપ્શન છે, કરપ્શન ન થવું જોઈએ. અને જે ઇલાકાઓની સમસ્યા છે, જેવી રીતે રોડ, પાણી, ગટર, અમુક ઘણા એવા વિસ્તારોમાં સમસ્યા છે જેનો હજી સુધી નિવારણ લેવામાં નથી આવ્યું. કઈક એવી ઘણી એવી સોસાયટીઓ છે જેમાં પાણી પણ નથી, વ્યવસ્થા, રોડની વ્યવસ્થાઓ નથી, ઘણી બધી સમસ્યાઓ છે. તો અમે આશા રાખીએ છીએ કે આ વખતે મહાનગરપાલિકા ગાંધીધામમાં જનતાને એટલો આશ્વાસન આપીએ છીએ કે અમારી સત્તા આવી ગઈ તો અમારો એક જ નારો છે અમારી પાર્ટીનો કે જ્યાં ઝૂંપડી છે ત્યાં પાકા મકાન બનાવી દેવામાં આવશે, જ્યાં મંદિરો તૂટ્યા છે ત્યાં પાકા મંદિરો બનાવી દેવામાં આવશે. અને ચોક્કસથી જે રીતે કહી શકાય અત્યારે જે ઉમેદવારોમાં જેટલો ઉત્સાહ છે, સાથે સાથે મતદારોમાં પણ ઉત્સાહ છે, ખાસ કરીને સમર્થકો પણ સાથે. ત્યારે મતદારોને આપના તરફથી શું કહેવા માંગશો, શું સૂચના આપણે આપશો? ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાનું છે આપણો દેશ. અને આજના મહાનગરોમાં છેલ્લા 20 વર્ષથી એક હતું શાસન ચાલી રહ્યું છે જે બીજેપીનું, એને આપણે મુક્ત કરવાનું છે. ચોક્કસથી કહી શકાય કે જે રીતનો આપણે ચૂંટણીનો જે માહોલ જોઈ રહ્યા છો, આપ જોઈ શકો છો તમામે તમામ જે પક્ષના લોકો છે આવી રહ્યા છે. અને ખાસ કરીને અત્યારે જે મુખ્ય મુદ્દાઓ છે, જે સ્થાનિક લોકોના મુદ્દાઓને લઈને જે અત્યારે વાતચીત ચર્ચા થઈ રહી છે, ત્યારે ઉમેદવારો અને ખાસ કરીને જે એમના સમર્થકો છે એમાં ખાસ એવો બહોળો અત્યારે જે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આજે 1 થી 5 નંબરના વોર્ડના જે તમામ ફોર્મ છે અહીંયા ભરાય છે, ત્યારે ખાસ કરીને બધા જ લોકો છે અહીંયા ધીમે ધીમે અત્યારે પોતાની ફોર્મ પ્રક્રિયા જે ચાલુ થઈ છે, બહુ શાંતિપૂર્ણ રીતે બધું જે છે કામકાજ ચાલુ રહ્યું છે. ખાસ કરીને અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે દરેક પક્ષના લોકો છે અત્યારે અહીંયા આવી રહ્યા છે અને પોતાનો ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ ચાલુ રહી છે. અને ખાસ કરીને જે લોકોમાં જે ઉત્સાહ છે એ જોઈ શકાય છે. ગરમી હોવા છતાં પણ અત્યારે લોકો પોતાની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને અત્યારે અંદરની સાઈડમાં હું બતાવવા માંગુ છું જે તમામ જે અધિકારીઓ છે તે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે શરૂઆત કરી ચુક્યા છે. અને ખાસ તમામ લોકોને બધી રીતે સુવિધા મળી રહે જે રીતે વાત થઈ શકે તે રીતે તમામ લોકો કરી રહ્યા છે. શું કહેશો, આ જે મહાનગરપાલિકા ગુજરાતમાં ગાંધીધામ માટે ફર્સ્ટ મહાનગરપાલિકા, કેટલો ઉત્સાહ લોકોમાં? ઉત્સાહ તો લોકશાહીનો પર્વ છે એટલે ઉત્સાહ છે. મારી પહેલી મહાનગરપાલિકા છે, પહેલી નગરપાલિકામાં અમે બધા પહેલા ઉમેદવાર હોય એટલે સ્વાભાવિક બહુ ગામડાઓથી જે આવે અને શહેરમાં જવાનું એટલે એને બહુ ખૂબ ઉત્સાહ. ખાસ કરીને અત્યારે જે મતદારો છે એમને આપ શું કહેશો, શું સૂચના આપશો, આપ તરફથી શું સંદેશો દેવા માંગશો અમારા માધ્યમથી? મતદારો અત્યારે બધા જાગૃત છે ને જે સમજદારીથી વોટિંગ કરતા બધાને આવડે છે. અને અમારો તો સંદેશો છે શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ.
ચોક્કસ કહી શકાય કે જે રીતે બીને સવારથી રજૂઆત કરતા હોય છે કે મતદાન આપણે જરૂરથી કરવાનું છે, કારણ કે મતદાન કરવી આપણી જવાબદારીમાં પણ આવે છે અને આપણી ફરજમાં પણ આવે છે. આપણી સાથે પૂર્વ એમએલએ આપણી સાથે છે. સાહેબ, શું કહેશો આજનો જે માહોલ છે અને ખાસ કરીને ગાંધીધામનો માહોલ? આપ તો જાણે ચૂંટણી લડી ચૂક્યા છો, એટલે આજકાલ તો કેવો માહોલ છે ને શું કહેશો? લાઈવ ચાલુ છે. એક મિનિટ ખાલી લાઈવ ચાલુ છે. જી જી બરાબર. ચોક્કસ કહી શકાય કે જે રીતનો અત્યારે માહોલ છે, લોકોમાં વચ્ચે માહોલ જે થયો છે, અને ખાસ કરીને જે તમામ અધિકારીઓ છે, જે ચૂંટણી પંચના અધિકારીઓ છે, એ તમામ લોકોને શાંતિપૂર્ણ રીતે અત્યારે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાય તેના માટે તમામ રીતે જે મદદરૂપ થઈ રહ્યા છે. ખાસ કરીને બહારનો માહોલ બતાવવા માંગીશ, કારણ કે આજે ગરમી પણ જી અતિશય છે. જેટલો રાજકીય ગરમાવો છે, એટલો ગરમાવો કહી શકાય કે ક્યાંક ને જી ક્યાંક ઉમેદવારોને સમર્થકોમાં દેખાઈ રહ્યો છે. જી જી પૃથ્વીરાજ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને અત્યારે લોકોમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે. વોર્ડ નંબર 1 થી 5 ના જે તમામ ઉમેદવારો છે ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે. આ સાથે જ ઉમેદવારોમાં ખાસા ઉત્સાહ જોવા મળ્યો છે.